according to her, like coffee છે, soft drinks છે, cold drinks છે, they have to be avoided. They should be avoided because they are very much bad and they are actually acidic. So is there any term which says કે body જ્યારે pregnancy તરફ આગળ વધે છે તો બોડીની અંદર એસિડિસિટી વધી જાય છે, મોર્નિંગ સિકનેસ આવે છે, સો આ એનું જ રિઝલ્ટ હોય છે? હા, મોર્નિંગ સિકનેસ આવી એ તમારા શારીરિક ફેરફારો જે પ્રેગ્નન્સી દરમિયાન થતા હોય એના કારણે એસિડ વધારે પ્રોડક્શન થતું હોય છે એસિડનું, અને પ્રોજેસ્ટ્રોન કરીને એક હોર્મોન રિલીઝ વધારે પ્રમાણમાં થતો હોય છે પ્રેગ્નન્સી દરમિયાન, જેના કારણે એસિડિટી વધારે ફીલ થતી હોય છે ફિમેલ્સને ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. સો તમારું ઓવરઓલ ડાયટ અને વોટર ઇન્ટેક એવી રીતનું હોવું જોઈએ કે તમારા બોડીનું બેલેન્સ પીએચ જળવાઈ રહે, અને એના માટે તમે જે ખાવ છો એની સાથે સાથે પાણી પણ એટલું જ અગત્યનો ભાગ ભજવે છે, જેના વિશે આપણને પૂજા હવે સમજાવશે. So as Dr. Brunda suggested that water intake is equally important. Why? Because 70% of our body is water. Now, why the pH level is different than because as we born, the naturally bodily pH is alkaline. So જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે alkaline side હોય છે અને ધીરે ધીરે towards the aging process it goes to a acidic side. So to maintain that we definitely have to maintain the bodily pH. Bodily pH maintain કરવા માટે by anyways you need to have a good alkaline iron rich water, which is like through the electrolysis process I have been talking about Kangen water. So Kangen water can give you a miracle result into this situation because it is more than 8 pH water છે જે તમારે ડેલી ઇન્ટેકમાં તમે એનો ઉપયોગ કરી શકો છો, which can give you a better result in heartburn, even in constipation, even in hydration routine, giving the fluid enough to your body to release the hormone, at the same time giving enough fluid to veins and blood so that it moves faster in a better way. So this is how simply a water can change a lot of things into the body. But now the question is, we have seen after બહુ બધી વાર એવું જોયું છે કે પ્રેગ્નન્સી દરમિયાન બોનમાં ડેફિશિયન્સી આવી, કે દાંતમાં દુખાવો થવો, or the ultimately the calcium of the body is reduced during the pregnancy. આ બહુ બધા એવા રિપોર્ટ્સ મળે છે કે બહુ બધા એવા કમ્પ્લેન સાંભળવા મળે છે કે હાડકા દુખે છે, જોઈન્ટ્સ પેઇન થાય છે, તો એ બધું શા કારણે હોઈ શકે ડૉક્ટર વૃંદા? કેલ્શિયમની ડેફિશિયન્સી થવી પ્રેગ્નન્સી દરમિયાન એ એક્સપેક્ટેડ હોય છે. એનું કારણ શું? કારણ કે માતાની અંદર એક બાળક બની રહ્યું છે અને એ બાળકની બનાવટમાં જેટલું પણ કેલ્શિયમ જશે એ બધું જ માતા પાસેથી લેશે, એટલે કેલ્શિયમ મધરમાંથી બધું જ બેબીમાં ટ્રાન્સફર થવાનું છે. અને એ કેલ્શિયમ માતા ક્યાંથી લેશે? ખોરાકમાંથી, એના પોતાના બોન્સમાંથી અને પાણીમાંથી. એટલે આપણે જે ખાઈએ છીએ અને શું પાણી પીએ છીએ એના ઉપર બહુ વધારે ડિપેન્ડન્ટ હોઈએ છીએ આપણે, કે કેવી રીતે આપણું કેલ્શિયમ મેન્ટેન રહે અને આપણે બેકએક કે પછી બોન પેઇન એવું આપણને પ્રેગ્નન્સી દરમિયાન અને પ્રેગ્નન્સી પછી પણ લેક્ટેશન દરમિયાન ના થાય. તો એના માટે ગુડ ફૂડ અને ગુડ વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Okay, so calcium rich, iron rich water is so much important. At the same time, alkaline atmosphere is so much important to the human's life. However, when fetus is developing in the womb, એટલે જે એની આજુબાજુનું જે fluid હોય, it is said that it is equally important because the fetus એનું જે ટોક્સિસિટી છે એમાં ડિસ્બર્સ કરે. આ નોર્મલ ટર્મ્સમાં છે, અમે લોકો સમજી શકીએ કે એમાં ડિસ્બર્સ કરે અને મધર હેઝ ટુ મેન્ટેન દેટ. સો એની બોડી ઓટોમેશન ઉપર એને મેન્ટેન કરતી હોય. હાઉ ઇમ્પોર્ટન્ટ this mechanism or this part, જે રચના છે કુદરતની, આ કેટલી ઇમ્પોર્ટન્ટ છે? સો બાળકની આજુબાજુનું ફ્લુઇડ જે તમે કીધું એને લાઇકર કહેવામાં આવે છે અમારી લેંગ્વેજમાં. લાઇકર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે બિકોઝ ઇટ હેલ્પ્સ ઇન ગ્રોથ ઓફ ધ ફીટસ, ઓવરઓલ ન્યુટ્રિશન ફોર ધ ફીટસ, અને ફીટસનું જે બ્લડ એક્સચેન્જ છે એમાં પણ લાઇકરનો બહુ જ વધારે રોલ હોય છે.
So it is a good amount of liquor around the fetus suggest કે fetus is healthy, એની કિડનીઝ, એનું હાર્ટ, એનો બ્લડ ફ્લો બધું બરાબર ફંક્શન થઈ રહ્યું છે. અને ફીટસ જે એક્સક્રીટ કરે યુરિન એ પણ એ લાઇકરમાં જાય, દેટ ઇઝ ટ્રાન્સફર ટુ થ્રુ પ્લેસેન્ટા ટુ ધ મધર. અને જે ફીટસની આજુબાજુનું લાઇકર હોય છે ઇટ ઇઝ એન આલ્કલાઇન મીડિયમ. Alkaline because nothing can be so acidic for the fetus. It has to be something which is balanced and alkaline. So આ બધામાં બોડીનું જે એટલે લાઇકરનું જે મેન્ટેન કરવું પડે આપણે લેવલ, એના માટે પણ વોટર ઇન્ટેક ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. 3 to 4 liter of good water intake in any form is very much important. Okay. So this is where you know that 3 to 4 liters of daily hydration is important into a pregnant woman. So this hydration term is so much used but so less researched into the normal days or the normal routine. Everybody knows it. So today we have been talking on the importance of water during the pregnancy. So thank you, Dr. Brunda, for giving your precious time, Thank you. sharing your expertise with us and sharing all the knowledge to all the viewers today. Thank you for being present in Thank my you. channel. Thank you, Dr. Thank you. Brunda. Thank you very much, all the viewers. This is your Hydro Homie, Pooja Vihan, Energic Independent Distributor, signing it off today, and we'll see you again in the next series. Goodbye.